સાથે જે લેવલ્સ પર અત્યારે 25,960 એટલે લગભગ પ્રી ઓપનના હતા એની આસપાસની શરૂઆત છે. બેંક નિફ્ટી 59,300ના લેવલ્સ 150 અંકથી વધુ અત્યારે ઘટાડો શરૂઆતમાં જ બતાવી રહ્યો છે. મિડ કેપ જુઓ 60,000ના લેવલ્સ પર 250 અંક નીચે છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ 17,360 ઉપર 60 અંકનું દબાણ ત્યાં પણ છે. બધા ઇન્ડેક્સ લગભગ 5% વધુ ઘટ્યા અત્યારે શરૂઆતમાં જ. સેન્સેક્સ પણ 84,907ના લેવલ્સ પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ અત્યારે નેગેટિવ છે, જ્યાં 794 સ્ટોક્સ એવા છે એડવાન્સ સાથેની શરૂઆત બતાવી છે, પરંતુ સામે 923 સ્ટોક્સ એવા છે જે અત્યારે ઘટીને શરૂઆત બતાવી રહ્યા છે. વિક્સ પર નજર કરીએ, અત્યારે 1.25% આસપાસનું પ્રેશર અને 10ના લેવલ્સ પર ઇન્ડિયા વિક્સ એક શરૂઆત બતાવી રહ્યું છે. સેક્ટર્સની ચાલ જોઈએ, કયા સેક્ટર્સ અત્યારે આ ઘટાડામાં પ્રેશરમાં છે વધારે. મેજરલી બધા જ સેક્ટર્સમાં વેચવાલી છે. મેટલ 0.5% નીચે, FMCGમાં એક પ્રેશર આપણને આવતું જોઈ રહ્યા છીએ. ફાર્મા ઘટાડા સાથે ત્યાં પણ શરૂઆત થઈ છે. IT પ્રેશરમાં છે. રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ ઇન્ડેક્સ, નિફ્ટી ઓટો, એટલે સેક્ટર્સ પણ જોઈ રહ્યા છે 5થી લઈને 0.5%ની વેચવાલી આપણને બધા જ સેક્ટર્સ બતાવી રહ્યા છે. સ્ટોક્સ જોઈએ, નેગેટિવ તો છે બ્રેથ અત્યારે, પરંતુ નિફ્ટી સ્ટોક્સ ક્યાં વેચવાલી અત્યારે થઈ રહી છે સૌથી વધારે? ભારતીય એરટેલ, ઇન્ડિગો, અપોલો હોસ્પિટલ, થોડી ઘણી જ ખાલી પોઝિટિવ એક્શન છે આ સ્ટોક્સમાં, બાકી બધા સ્ટોક્સ અત્યારે ઘટી રહ્યા છે નિફ્ટીના. એશિયન પેઇન્ટ્સ, SBI લાઈફ, HUL, HDFC બેંક, સિપ્લા, ICICI બેંક, ટ્રેન્ડ, બજાજ ફિનાન્સ, ટેક મહિન્દ્રા, NTPC, JSW સ્ટીલ, નેસ્લે બધામાં એક ઘટાડા સાથેની શરૂઆત છે. ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટી રહ્યા છે. તો આ સિવાય ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ONGC, BEL, M&M, હિન્ડાલ્કો, શ્રીરામ ફિનાન્સ જુઓ, HDFC લાઈફ, ITC, ટાટા કન્ઝ્યુમર, આજે એક FMCG પણ પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝ જે પ્રી ઓપનમાં મજબૂત હતો અત્યારે વેચવાલી આવી. જીઓ ફિનાન્સ, HCL ટેક, એક્સિસ બેંક, ઇટર્નલ સૌથી વધારે ઘટી રહ્યું છે અત્યારે નિફ્ટીમાં. ઇટર્નલ 2% નીચે છે. મેક્સ હેલ્થ, ઇન્ફોસિસ, TCS, બજાજ ફિનસર્વ વેચવાલી થઈ રહી છે. તો વિપ્રો, કોલ ઇન્ડિયા, અદાની એન્ટરપ્રાઇઝીસમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. કોટક બેંક પણ એક નેગેટિવ શરૂઆત બતાવી રહ્યું છે. કુનાલ, વ્યૂ લઈ લઈએ. 25,925 એટલે જે અત્યારે લેવલ્સ જોઈ રહ્યા છે, દબાણ વધ્યું થોડું, અત્યારે 100 અંકથી વધારે નીચે છે નિફ્ટી. બેંક નિફ્ટી 150 અંકના ઘટાડા સાથે. સેન્સેક્સ જુઓ, ઓવરઓલ 5થી 0.5% આસપાસના ઘટાડા સાથેની શરૂઆત ઇન્ડેક્સ બતાવી રહ્યા છે. બધા સેક્ટર્સ ઘટી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક એક્શન નેગેટિવ, બ્રેથ ઘણી નેગેટિવ છે. કઈ રીતે આ શરૂઆતને જોવું જોઈએ કુનાલ? આગળ શું સ્ટ્રેટેજી રાખીએ? વ્યૂ મારો અત્યારે આ લેવલ પર થોડોક ડાયસી બની રહ્યો છે. 25,950ના લેવલની આપણે વાત કરી હતી, અત્યારે 25,950ના નીચે જ નિફ્ટી ટ્રેડ કરી રહી છે. અને કાલના દિવસને પણ જોવા જેવું છે, જ્યાં 25,930ની અરાઉન્ડનું આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું, પણ ત્યાંથી આખું મોમેન્ટમ રિવર્સ થતું જોવા મળ્યું ને છેલ્લે આપણને પોઝિટિવમાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. એટલે અત્યારે થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ છે. થોડુંક માર્કેટને સેટલ થવાનો ટાઈમ આપો. હા, એક વસ્તુ છે કે 25,950નું એક ડીસી લેવલ છે, એના નીચે ક્લોઝ ના આવવું છે. એટલે ફરીથી તમને 200 પોઈન્ટનો ઘટાડો ત્યાં જોવા મળી શકે છે. 25,950 અત્યારે એના લેવલ્સની નીચે છે, પરંતુ આજે ક્લોઝિંગ એની નીચે ન આવવું જોઈએ. હજુ ઓપનિંગ બીટ્સ પણ કઈ રીતે સેટલ થતા આપણને બતાવશે. આ સિવાય એક ભારતીય એરટેલ માટે તપન વ્યૂ લઈ લઈએ, કારણ કે અત્યારે નિફ્ટીમાં અને F&Oમાં બંને સેગમેન્ટમાં સૌથી વધારે ખરીદદારી ભારતીય એરટેલમાં થઈ રહી છે. 1.5% આસપાસ એક મજબૂતી બતાવી રહ્યું છે, પરંતુ ફંડામેન્ટલી અહીં શું કરીએ? ઓફકોર્સ ભારતીય એરટેલ તો ઓલ ટાઈમ હાઈની પાસે જ છે, અને સ્ટોકે તો આઉટ પરફોર્મ કર્યું છે માર્કેટને, અને અહીંયાથી પણ લાગે છે કે આઉટ પરફોર્મન્સ રહેશે. ઓફકોર્સ વેલ્યુએશનનું આપણે હંમેશા ક્વેશ્ચનમાં કરી શકીએ કે વેલ્યુએશન ઘણું વધારે છે, પણ એક ટાઈપની ડિયોપોલી છે જે આપણને ખબર છે. જીઓ અને ભારતી અને વોડાફોન ત્યાં માર્કેટ શેર લૂઝ કર્યું છે, અને આ ભારતી અને જીઓને ફાયદો થઈ રહ્યો છે. અહીંયાથી કેપેક્સ સારું એવું છે. અગર તમે આરપુનું પણ જો એવરેજ રેવન્યુ પર યુઝર ઓલમોસ્ટ 10થી 12% વધુ જોઈએ, જે હમણાં 253 રૂપિયાની આજુબાજુ છે. વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ઇન્ડસ્ટ્રી છે. ટેરિફ હાઇક લગભગ 2026માં એક તો આવું જોઈએ. EBITDA પણ તમે જો તો 12થી 15%નું એક્સપેક્ટેશન છે. અને કેપેક્સનું જે હમણાં સુધી જો મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા હતા 5Gનું, હવે થોડું મોડરેટ થશે. એના લીધે એમને થોડો ફાયદો થશે, કેમ કે 5G માટે આ લોકોએ બધાએ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો એનું જે મોનેટાઇઝેશન રેમ્પઅપ થશે ને, એનાથી કંપનીને સારો એવો ફાયદો થશે. અને લોંગ ટર્મ આપણને ખબર છે કે હવે જે રીતે પેનિટ્રેશન છે નાના સિટીમાં પણ, ટાયર 3 સિટીમાં પણ હવે રિલાયન્સ હોય કે બેઝિકલી ભારતીય હોય, એ લોકોનું એન્ટ્રી થઈ ગઈ છે. તો યસ, કેમ કે લીડર છે, પ્રીમિયમ વેલ્યુએશન આને જસ્ટિફાઈ કરે છે. એટલે આ તો દર ઘટાડે, એટલે હમણાં 2100 છે, ઇવન 2000ની આજુબાજુ આવે તો પણ તમે ધીરે ધીરે કહીને એડ ઓન કરો. આ લોંગ ટર્મ તમારા પોર્ટફોલિયોમાં રહી શકે છે આ સ્ટોક. એડ ઓન કરી શકો છો ઘટાડે પણ આ લેવલ પર પણ. લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે એક ભારતી એરટેલ પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે.
અશોક લેલેન્ડ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો કુનાલ ચાર્ટ સમજીએ અત્યારે જે રીતે જોઈ રહ્યા છે ફ્લેટ છે લેવલ્સ અત્યારે તો વધારે બદલ્યા નથી પરંતુ ઓલ ટાઈમ હાઈ પર આજે આ સ્ટોક પહોંચ્યો છે કઈ રીતે આપ સેટઅપ જોઈ રહ્યા છો અશોક લેલેન્ડ માટે અશોક લેલેન્ડની વાત કરીએ અત્યારે આ લેવલ પર 166 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે અને બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યું છે એનું જે પ્રીવિયસ સ્ટોપ 163 164 ની અરાઉન્ડ હતું એનું ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 162 નો રહેશે અત્યારે 166 167 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે 162 નો એસએલ મેન્ટેન કરો ટાર્ગેટની વાત કરીએ તો 171 નો ફલેર ટાર્ગેટ 171 અને એ જો બ્રેક કરે તો 181 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે દેખ શકીએ